લોકસભા અને રાજ્યસભા. લોકસભા પૂછવામાં આવે તો 81, રાજ્યસભા પૂછવામાં આવે તો 80. તે રીતે વિધાનસભા અને વિધાન પરિષદ. વિધાનસભા એટલે શું અને વિધાન પરિષદ એટલે શું? વિધાનસભા એટલે 170 અને વિધાન પરિષદ એટલે 171. એટલું યાદ રાખવાનું કે લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાત અનુચ્છેદ નંબર 184. અનુચ્છેદ નંબર 84. લોકસભાની અંદર પૂછવામાં આવે તો 25 વર્ષ અને રાજ્યસભામાં પૂછવામાં આવે તો 30 વર્ષ. તે રીતે રાજ્યની અંદર વિધાનસભાની અંદર પૂછવામાં આવે તો 25 વર્ષ અને વિધાન પરિષદ પૂછવામાં આવે તો 30 વર્ષ. પછી નાણાં વિધેયક બિલ યાદ રાખવાનું 110. રાજ્યસભાની અંદર શું હતું અને લોકસભા. તો રાજ્યસભા અને લોકસભા. તો લોકસભાની અંદર પસાર થશે તો રાજ્યસભા 14 દિવસ માટે રોકી રાખશે. તે રીતે રાજ્યની અંદર શું આવે તો વિધાનસભા અને વિધાન પરિષદ. તો વિધાનસભામાં જે નાણાકીય બિલ રજૂ થશે તો તે વિધાન પરિષદ માત્ર 14 દિવસ રોકી રાખશે. તેમાં સુધારો વધારો કરી શકશે નહીં. અનુચ્છેદ નંબર 330 જે મોસ્ટ આઈએમપી અનુચ્છેદ ગણવામાં આવે છે, કારણ કે તેમાં એસસી અને એસટીની લોકસભાની બેઠકોની અનામતની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ નંબર 330. પછી 84મો સુધારો 2001 યાદ રાખવાનો અને 61મો સુધારો 1989 યાદ રાખવાનો. 61મા સુધારાની અંદર જે 21 વર્ષ ઉંમર હતી તેને 18 વર્ષ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 93 કાસ્ટિંગ વોટ અને પ્રોટેમ સ્પીકર, જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. તેનું કાર્ય નવી લોકસભાના સભ્યોને શપથ લેવડાવવાનું. કાસ્ટિંગ વોટ એટલે શું કે સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો મત આપશે. અને અનુચ્છેદ 93ની અંદર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. આર્ટિકલ 352 1 વર્ષથી વધુ, ગમે તેટલી વાર, 6 મહિનાથી વધુ નહીં. અને અનુચ્છેદ નંબર 85 એટલે કે વહેલું વિસર્જન. 352 એટલે કે રાષ્ટ્રીય કટોકટી. 1 વર્ષથી વધુનો સમયગાળો નહીં. 1 વર્ષથી વધુ, ગમે તેટલી વાર તે લંબાવી શકે છે. અને જો રાષ્ટ્રીય કટોકટી પૂરી થશે તો 6 મહિનાથી વધુ લંબાવી શકે નહીં. અનુચ્છેદ 108 અને 120. 120 એટલે સંસદની ભાષા અને 108 એટલે સંયુક્ત બેઠક. રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે છે. તેના અધ્યક્ષ કોણ હશે તો લોકસભાના અધ્યક્ષ. આ હતી લોકસભા વિશે એવી માહિતી જે અત્યાર સુધી તમને કે મને બંનેને નથી ખબર, પણ આ વિડીયો પછી દરેકને ખબર પડી હશે.